શ્રીમદ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાધનો રાહત દરે વિતરણ કરવામાં આવે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની માર્ગદર્શન હેઠળ શ્રીમદ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સાધનો, નોટબુક્સ, સ્કૂલ બેગ, કંપાસ બોક્સ અને રાઇટિંગ પેડ વગેરે જેવી વસ્તુનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે, જેનો વલસાડ શહેર તેમજ જિલ્લામાં ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી, વાપી સહિત વિવિધ જગ્યાએ તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે વલસાડના કોલેજ કેમ્પસ સંસ્કાર કેન્દ્રની સામે શ્રીમદ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાયના પ્રોજેક્ટ ઇન્ચાર્જ હિરેન શાહ અને શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પારેખ દ્વારા વિતરણ કરાઈ રહ્યું છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના પ્રણેતા પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીની પ્રેરણાથી અને માર્ગદર્શનથી લાખો વિદ્યાર્થીઓ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ દ્વારા એટલે કે શ્રીમદ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય પ્રોજેક્ટ દ્વારા લાખો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક્સો તથા અન્ય સાધન સામગ્રીઓ પૂરી પાડવામાં આવે છે. વર્ષ 2005થી 5 લાખ રૂપિયાની 5 લાખ નંગની નોટબુકોથી અને અન્ય સામગ્રીથી શરૂ થઈ અને અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ શૈક્ષણિક સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. બાળકોને, દરેક બાળકો શ્રેષ્ઠ શૈક્ષણિક સાધનો હાથમાં રાખે અથવા તો દરેક બાળકના હાથમાં શૈક્ષણિક સાધનો શ્રેષ્ઠતમ હોય તે આપણો એક ધ્યેય છે અને દરેક બાળક તેનેથી વંચિત ન રહી જવું જોઈએ. આપણે જેમ અર્બનમાં હાઈ ક્વોલિટી નોટબુક્સો વાપરીએ છીએ તેમજ આ બાળકોને પણ સિમિલર ક્વોલિટીની નોટબુકો આપણે પ્રદાન કરવી જોઈએ કે જેથી કરીને એ લોકોને પણ આ શૈક્ષણિક સાધનનો લાભ મળી શકે. અત્યાર સુધીમાં અમે લોકો જ્યારે નોટબુકો વિતરણ કરીએ છીએ ત્યારે બેસ્ટ ક્વોલિટીની ક્લાસમેટ બ્રાન્ડની નોટબુક્સો હોય છે. આ વર્ષે કોરસ બ્રાન્ડનો કંપાસ છે અને તેમજ અનબ્રેકેબલ રાઇટિંગ પેડ અને મજબૂત સ્કૂલ બેગ પણ રાખવામાં આવી છે અને આ લાભ એ લોકોને આશરે 35% રાહત દરે અમે ઉપલબ્ધ કરી શકીએ છીએ. આમ તો દેશભરમાં છે, 125 કેન્દ્રથી વધુ કેન્દ્રો પણ દેશભરમાં છે. મૂળ અત્યારના ધરમપુર અને તેની આજુબાજુના રેડિયસમાં એટલે 100 કિલોના રેડિયસમાં અંદાજે 49થી વધુ સેન્ટરો આપણે અહીંયા આગળ ઉપલબ્ધ રાખ્યા છે, જેથી બાળકોને ગમે ત્યારે જ્યાંથી પણ લાભ મેળવવો હોય તો તે મેળવી શકે.